નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારોની વાત કરીએ, વિસ્તારથી વડોદરાની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધને લઈને હવે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે। રસોડાના રાજા ગણાતા ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જેને લઈને હવે સામાન્ય માણસને તેલ ખરીદવું પણ દુષ્કર બન્યું છે। વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા બજારની હાલત કફોડી થઈ ગઈ છે। હાલ સિંગ તેલ ભરવાની સિઝન છે, પરંતુ ઈરાન અમેરિકા વોરને લઈને ડબ્બે 200નો વધારો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે। વડોદરામાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી છે। સિંગ તેલને બાદ કરતા તમામ તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। તેલના ભાવ વધારાની વિગતો જોઈએ તો તમામ તેલના ડબ્બા પર સીધો 200 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। બજારમાં મળતું પામોલિન તેલ 2200 થી વધીને સીધું 2400 પર પહોંચ્યું છે, તો વળી કપાસિયા તેલનો ડબ્બો નવો ભાવ 2500 નોંધાયો હતો। સૌથી વધુ ખાવામાં ઉપયોગી નીવડેલ અને તેલમાં સૌથી વધુ વેચાણ જેનું છે એવા સિંગ તેલના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે। આજે બજારમાં 3050ના ભાવે સિંગ તેલના ડબ્બા વેચાઈ રહ્યા છે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે તેલના ડબ્બામાં 200 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધી છે। અન્ય તેલ પણ હવે 2400 થી 2600ની રેન્જમાં મળી રહ્યા છે। તેલના ભાવ વધારા બાદ સામાન્ય જનતા હવે સરકાર પાસે રાહતની આશા રાખી રહી છે। હાલ વડોદરા હોલસેલ અનાજ બજાર હાથીખાનામાં કોઈ પણ વસ્તુનો પુરવઠો માણસને નહીં મળે એવું છે જ નહીં। પુરવઠાનો પૂરતો સ્ટોક છે, કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી। સીધા તમારા પ્રશ્ન પર આવીએ પહેલાં કે તેલનો ભાવ વધારો જે છે એ તેલના જે તેલ અત્યારે હવે પ્લાસ્ટિકના ટીનમાં આવવા માંડ્યા અને પ્લાસ્ટિકના દાણાનો ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે યુદ્ધની પરિસ્થિતિને કારણે, ક્રૂડ અને ઓઇલને કારણે। તો જેને કારણે જે પ્લાસ્ટિકના બેરલ ટીનનો જે ભાવ વધ્યો છે એ ભાવ વધારો તેલના ડબ્બા પર લાગ્યો છે। તેલના ડબ્બા પર બાકીની કોઈ ઈરાનને આની વોરની કોઈ ઇફેક્ટ અમને દેખાતી નથી। એ સિવાય તમે કઠોળ અનાજમાં ગણશો તો ભારત મોટે ભાગે એક્સપોર્ટ કરતો દેશ છે અને આપણા દેશમાં કોઈ વસ્તુની અછત નથી। તમામ વસ્તુનો પૂરતો સ્ટોક છે, દરેક વસ્તુ મળશે। કદાચ પબ્લિક પેનિક નહીં થાય, જરૂર મુજબ લેશે તો કદાચ એને ઓછા ભાવે મળશે। આજે મરચું છે, હળદર છે, આ બધા ઇન્ટરનેશનલ લેવલ ઉપર 8% થી 18%ના ભાવો ઓલરેડી ઘટી ગયા છે, કારણ કે આપણું એક્સપોર્ટ બંધ છે અત્યારે। એટલે આપણે માણસે કોઈ પેનિક થવાની જરૂર નથી। વડોદરા શહેરની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે દરેક વસ્તુનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, જોઈએ એટલો છે। કોરોના જેવા સમયમાં પણ અમે તમને આપી શક્યા છે, તો આ સમયમાં તો કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે કોઈ વસ્તુની શોર્ટેજ રહે। માટે કોઈ વ્યક્તિએ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી અને વ્યાજબી ભાવે તમને માર્કેટમાંથી માલ મળતો રહેશે। અત્યારે તેલની સિઝન છે, એટલે સિઝનના ટાઈમે જ્યારે 300 અંદાજિત રૂપિયા જેટલો વધારો આ ગૃહિણીઓ માટે કદાચ વોર ઇફેક્ટ કહી શકાય? હા, 100% ગૃહિણી માટે વોર ઇફેક્ટ એટલા માટે કહેવાય કે ભરવાના ટાઈમમાં 150-200 રૂપિયાનો વધારો આવ્યો તો સ્વાભાવિક છે કે થોડુંક ગૃહિણીને એવું લાગે, એમના બજેટમાંથી થોડુંક વધારે પૈસાનો ખર્ચ અમલ થાય। પરંતુ એક બાજુ વોર ઇફેક્ટ છે, આ બધી વસ્તુ ક્રૂડ અને કન્સલ્ટ જે વસ્તુ છે એને કારણે ભાવ વધ્યા હોય થોડા ઘણા, પ્લસ પબ્લિક થોડાક સમય પેનિક થઈને જ્યારે ખરીદી કરવા આવે તો ઓબ્વિયસલી છે કે ડિમાન્ડની સામે સ્ટોક ઓછો હોય તો 5-50 રૂપિયા વધે। પણ અત્યારે કોઈ પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને કોઈ એવો ભાવ વધારો અત્યારે હાલમાં છેલ્લા 1-2 દિવસથી છે નહીં। જે 5-15 દિવસ પહેલાં પ્લાસ્ટિકના દાણાને લીધે જે ભાવ વધ્યા અને જે ભાવ વધારો છે એના સિવાય કોઈ વિશેષ ભાવ વધારો હાલ નથી। તો વેસ્ટર્ન રેલવે ડિવિઝનના જીએમ પ્રદીપ કુમારના હસ્તે વડોદરા રેલવે સ્ટેશનથી કવચ 4.0 સિસ્ટમને લીલી ઝંડી આપી શુભારંભ કરાયો। કવચ 4.0 સિસ્ટમ વડોદરા નાગદા રૂટ પર સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, જે રેલવે સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે। આ સિસ્ટમ 224.6 કિલોમીટરના વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે, જેમાં 26 સ્ટેશનો અને 39 ટાવર્સનો સમાવેશ થાય છે અને કવચ 4.0ના સિગ્નલ પાર્સિંગ એટ ડેન્જર SPAD ને અટકાવે છે।
ટ્રેનની ઝડપને નિયંત્રિત કરે છે, ઓવર સ્પીડિંગને અટકાવે છે, લૂપ લાઇન, સ્પીડ કંટ્રોલ, ટ્રેનની લંબાઈની ગણતર, લેવલ ક્રોસિંગ પર હોર્ન વાગે છે, સેવ અર સોલ, ઇમરજન્સી કોમ્યુનિકેશન્સ, પરમનન્ટ અને ટેમ્પરરી સ્પીડ રેસ્ટ્રિક્શનનું સંચાલન. આ સિસ્ટમ ભારતીય રેલવેને સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આજે વડોદરા રેલવે સ્ટેશન નંબર 6 પરથી વેસ્ટર્ન રેલવે ડિવિઝનના GM પ્રદીપ કુમાર લીલી ઝંડી આપી કવચ 4.0 સિસ્ટમનો વડોદરા રતલામ ડિવિઝન લીલી ઝંડી આપી રસપાન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના DRM રાજુ ભડકે, સિનિયર DCM સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન હવે ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે. અગાઉ રૂમનું ભાડું 2000 થી 2800 જેટલું હતું, જે હવે વધીને 4200 થી શરૂ થશે. આ સર્કિટ હાઉસનું નિર્માણ અંદાજે 30 કરોડથી વધુના ખર્ચે 15000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન વર્ષ 2022માં વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ મેન્ટેનન્સ ખર્ચ પૂરો ન થવાના કારણે સંચાલન મેકવે નામની ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે સર્કિટ હાઉસમાં રહેવા માટે લોકોને વધુ ખર્ચ કરવો પડશે. તો મિડલ ઇસ્ટમાં તણાવ બાદ એલપીજી ગેસને લઈને લોકોમાં ચિંતા વધતા વડોદરામાં ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. હવે લોકો વિકલ્પ રૂપે પીએનજી કનેક્શન લેવા તરફ વળ્યા છે. વડોદરા ગેસ કચેરી ખાતે પીએનજી કનેક્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, જેના કારણે લાંબી કતારો લાગી રહી છે. લોકો વહેલી તકે કનેક્શન મેળવવા માટે વહેલી સવારે જ લાઈનમાં ઉભા રહી રહ્યા છે. માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં આશરે 6000 નવી ઇન્ક્વાયરી નોંધાઈ છે. માંગમાં વધારો થતાં તંત્રએ પણ ઝડપી કનેક્શન આપવા માટે ટીમોની સંખ્યા વધારી છે. જોકે કનેક્શન માટે સિક્યુરિટી ડિપોઝિટ અંગે લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે. તંત્રનું કહેવું છે કે વડોદરામાં પીએનજી ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને તમામ અરજદારોને તબક્કાવાર કનેક્શન આપવામાં આવશે. જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે. મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો. આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી. કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે. ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે. બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે. તો વડોદરા મહાનગરપાલિકાની ફરી એક વખત ગંભીર બેદરકારી જોવા મળી છે. શહેરના હરણી રોડ નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલની પાસે ખુલ્લી વરસાદી ચેમ્બરમાં ગાય ખાબકતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રતિ વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી કરાતી હોવાના બણગા ફૂંકવામાં આવતા હોય છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે. થોડા સમય પહેલા ખુલ્લી ચેમ્બરમાં એક ગર્ભવતી ગાયનું પડી જવાથી મોત થયું હોવાની ઘટના બની હતી, જે બાદ આજે વધુ એક ઘટના શહેરના કારેલીબાગ વિસ્તારમાં બની છે. જોકે સદભાગ્યે આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ પરથી કોલ મળ્યો હતો કે વરસાદી કાંસમાં એક ગાય પડી છે. હરણી રોડ ધ ન્યૂ હોરિઝોન સ્કૂલની પાછળના ભાગનો વિસ્તાર છે. નાગેશ્વર મંદિરની પાછળના ભાગે નાની ચેમ્બરમાંથી ગાય અંદર પડી ગઈ હતી અને અહીંયા બધી ગટરો ખુલ્લી જ છે, જેમાં આ ગાય પડી ગઈ હતી. અહીંયા સ્કૂલ પણ આવેલી છે. બાળકોના ગ્રાઉન્ડની પાછળ આ ખુલ્લી ચેમ્બરો છે, જેની અંદર બાળકો પણ પડી શકે તેવી શક્યતા રહેલી છે.
જેથી કરીને વહેલી તકે આ ચેમ્બરોને બંધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ કંટ્રોલથી ફોન આવ્યો બદામ વિભાગ ફાયર સ્ટેશનથી. એક વરસાદી કાચમાં ગાય પડી છે. કારેલીબાગની હરિજન સ્કૂલની પાછળનો વિસ્તાર છે, નાગેશ્વર મંદિરની પાછળનો ભાગ. નાના ચેમ્બરમાંથી અંદર ગાય પડી હતી અને ગટરો બધી ખુલ્લી જ છે, એનું ચેમ્બર બધા એમાંથી ગાય પડી હતી અને એને વ્યવસ્થિત સુખરૂપ બહાર કાઢીને મૂકી છે. ગટરના ઢાંકણા અંદર નીચે ખુલ્લા છે, બધા જ ચેમ્બર ખુલ્લા છે. અંદર સ્કૂલ છે, બાળકોનું રમત ગ્રાઉન્ડ છે પાછળ. ગમે ત્યારે બાળક બી અંદર પડી શકે છે. એને વહેલી તકે એના ચેમ્બર ઢાંકણા લગાવી દે એવું સરકારને માંગ. તો આ તરફ હવે સમાચારમાં આગળ વાત કરીએ. દ્વારકાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સમુદ્ર સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 24 ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસાહત છે અને એક ટાપુ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. બાકીના 21 નિર્જન ટાપુઓ પર હવે કોઈપણ વ્યક્તિને જવા પર રોક લગાવવામાં આવી છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓના બહાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સમુદ્રી વિસ્તારોમાં મેગા ડિમોલિશન પણ હાથ ધરાયું હતું. હાલ 24 મે 2026 સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે જુગાર વિરોધી અભિયાન હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાના પત્તા રમતા 8 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. માહિતી મુજબ રાત્રે જાહેર સ્થળે સ્ટ્રીટ લાઇટ પાસે આરોપીઓ હારજીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 33,900 રોકડ રકમ તેમજ જુગાર રમવાના સાધનો કબજે કર્યા છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ગૌતમ સોમાભાઈ વસાવાનું નામ પણ સામે આવ્યું છે, જેની કેટલીક રાજકીય જોડાણોની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે મહિલા ભજન મંડળીની ભવ્ય સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહિલા ભજન મંડળીઓને સંગીતના સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ ભક્તિના રંગે રંગાયા હતા અને હાર્મોનિયમ વગાડતા નજરે પડ્યા હતા. ભજન સ્પર્ધામાં કુલ 108 ગામોની 155 મહિલા ભજન મંડળીઓએ ભાગ લીધો હતો, જેમાં 1000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી ભક્તિમય માહોલ સર્જાયો હતો. તો સુરત જિલ્લાના ઓલપાડ ટાઉન ખાતે આવેલા સરકારી રેસ્ટ હાઉસ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. ગ્રાઉન્ડ ફ્લોર અને એક માળના ફ્રેમ સ્ટ્રક્ચરવાળું આ બિલ્ડિંગ લગભગ 445 ચોરસ મીટર વિસ્તારમાં આવેલું છે, પરંતુ હાલના રોડ લેવલ કરતા નીચું હોવાને કારણે ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી. રેસ્ટ હાઉસની બાજુમાંથી પસાર થતી સેના ખાડીના કારણે વરસાદી મોસમમાં વારંવાર પાણી ભરાતું હતું અને શોર્ટ સર્કિટ જેવા બનાવો થતા આ ઇમારતનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકાર દ્વારા કુલ 497.9 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી બાદ આજે નવા રેસ્ટ હાઉસના બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્યાં વિશ્વથી ભુવન હશે તો હવે વાત કરીશું અમરેલીની. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મુદ્દે થયેલી મારામારીમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. માહિતી મુજબ 2 દિવસ પહેલા ગૌચરની જમીનમાં ખેતી બાબતે વિવાદ ઉભો થતા લાકડીઓ વડે મારામારી થઈ હતી, જેમાં બાબાભાઈ ખાચર નામના વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાબુભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને બાબરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રમેશ ગોરધન સોલંકીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યને આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 31 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચાર, ભેદભાવ અને વહીવટી નિષ્ફળતાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ચૂંટણીમાં વિલંબ અને ભાજપ ચૂંટણી પંચની મિલીભગતનો આક્ષેપ પણ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ અને ભાજપની સંયુક્ત ટીમ ભાજપ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને ભાજપની અનુકૂળતાની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે. જોકે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ બની છે, ત્યારે ભાજપા ચાર્જશીટ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર પ્રહાર કર્યા હતા. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી છે. ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થનાર છે. સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય ચૂંટણી પંચ બંનેની સંયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા કરી આપવા માટે જ્યાં સુધી દેશના વડાપ્રધાનનો ગુજરાત કાર્યક્રમ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી જાહેર કરે એવું લાગી રહ્યું નથી. પરંતુ કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ છે. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીઓના અનુસંધાને 1995થી ભાવનગર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. છેલ્લા 31 વર્ષના શાસનમાં ભાવનગરની જનતાને ગંદકી, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી. કોંગ્રેસની શહેર કમિટીએ સમગ્ર ભાવનગર શહેરના તમામ વોર્ડમાં મતદારો સાથે સીધી મુલાકાત કરી અને ભાવનગર વાસીઓની જે તકલીફો, જે મુશ્કેલીઓ અને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલા છે એ મુદ્દાઓ ઉજાગર કરવા માટે ચાર્જશીટ જેને કહી શકાય ભાવનગર શહેર માટેની, કે ભાજપા એટલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાવનગર શહેરની અંદર જે કામગીરી કરવાની હોય એના બદલે જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે ગુનાઓ કર્યા છે એને ઉજાગર કરવા માટેની આજે પત્રકાર તો જંબુસર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે જય માતાજી યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી માતાજીના મંદિરથી પાવાગઢ પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 24માં પદયાત્રા સંઘના પ્રસ્થાન પૂર્વે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા.
ઠાકોરભાઈ પંચાલ તથા દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંઘ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રબારીવાસ ખાતે મહેશભાઈ ખોડાભાઈ પરમારના નિવાસસ્થાને અંબા આરાધના, રાસ ગરબા અને શ્રી મહાકાળી ચાલીસાના પાઠ યોજાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજે સવારે મહેશભાઈ પરમારના નિવાસસ્થાનેથી ડીજેના તાલે અને ભક્તિ સંગીતના સથવારે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે પઠાણી, ભાગોળ, ગણેશ ચોક, ઉપલીવાટ, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર અને કાવા ભાગોળ થઈ પરત મહાકાળી માતાજીના મંદિરે પહોંચી હતી. માર્ગો પર જય માતાજી અને જય મહાકાળીના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. તો કામરેજના નવાગામ ખાતે 6 કરોડના ખર્ચે બ્લડ બેંકનું નિર્માણ. નેશનલ હાઈવે નંબર 48 પરના કામરેજથી ઉંભેડ જતા સર્વિસ રોડ નજીક આવેલી બ્લોક નંબર 122 વાળી 1358 ચોરસ મીટર પર બ્લડ બેંક નિર્માણ માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો ધરાવતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ થેલેસેમિયા, ફર્સ્ટ એઇડ તાલીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેડિકલ સહિતની રાષ્ટ્રીય સ્તરે સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેના પ્રમુખ તરીકે રાજ્યપાલ તેમજ જિલ્લા કલેક્ટરના પ્રમુખ સ્થાનેથી કામગીરી કરવામાં આવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કામરેજ બ્રાન્ચના ચેરમેન હિતેશગીરી ગોસ્વામી સહિતની ટીમ દ્વારા કામરેજ વિસ્તારમાં બ્લડ બેંકના નિર્માણ માટે 8 વર્ષ અગાઉ કવાયત હાથ ધરવામાં આવી હતી, જે અંતે સફળ રહેવા પામી હતી. ફળ સ્વરૂપે નવાગામ સર્વિસ રોડને અડીને આવેલી ખાડી નજીક બ્લડ બેંક માટે ફાળવેલી જમીનને સમતળ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જાવાળાને નેશનલ હાઈવે નંબર 48 કામરેજ વિસ્તારમાંથી પસાર થાય છે. 24 કલાક ધમધમતા હાઈવે પર અવારનવાર ગંભીર અકસ્માતની દુર્ઘટનાઓ સર્જાય છે, ત્યારે તેની નજીકમાં બ્લડ બેંકના નિર્માણ બાદ ઇજાગ્રસ્ત ઘાયલ દર્દી માટે આકસ્મિક સંજોગોમાં બ્લડ માટે દૂર દૂર સુધી જવાની સમસ્યાનો અંત આવશે. નવનિર્માણ બ્લડ બેંક સાથે ફિઝિયોથેરાપી સેન્ટર, જેનેરિક મેડિકલ સ્ટોર્સ, પેથોલોજી લેબોરેટરી, ડેન્ટલ ક્લિનિક, એમ્બ્યુલન્સ સેવા તેમજ ફર્સ્ટ એઇડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચના ચેરમેન તરીકે મારી જવાબદારી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ચેરમેન આદરણીય શ્રી અજય પટેલ સાહેબના માર્ગદર્શનથી અને સુરત જિલ્લાના કલેક્ટર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરત જિલ્લાના પ્રમુખ આદરણીય ડોક્ટર સૌરભ પારધી સાહેબના સૂચનથી કામરેજ 4 રસ્તા પાસે દાદા ભગવાન મંદિરની બાજુમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચને 1358 ચોરસ મીટર જગ્યા કે જે બ્લડ બેંક બનાવવા માટે ફાળવવામાં આવી છે. આ જગ્યાનો વિશેષ ઉપયોગ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કામરેજ 4 રસ્તાથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. અવારનવાર અકસ્માતો થતા હોય છે અને અકસ્માતોમાં લોહી લેવા માટે કામરેજથી આપણે છેક સુરત સુધી જવું પડતું હોય છે, 15-20 કિલોમીટર દૂર જવું પડતું હોય છે અને આ સમય દરમિયાન ક્યારેક કોઈ પરિજન પોતાના સ્વજનો પણ ગુમાવે છે. તો આવનારા સમયની અંદર એટલે કે 1.5 વર્ષના સમયકાળમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચ દ્વારા સૌના સાથ અને સહકારથી અહીંયા બ્લડ બેંક માટેનું ભવન એ તૈયાર થવાનું છે, જેનો સમયકાળ લગભગ 1.5 વર્ષમાં આ ભવન બનીને તૈયાર થશે અને બ્લડ બેંક બની જશે, જેથી કરીને અહીંયાની કામરેજની જનતા અને રોડ ઉપર થતા અકસ્માતો કે પ્લસ જે સગર્ભા બહેનો છે કે જેને રક્તની જરૂરિયાત હોય છે એ તમામ બહેનોને સરળતાથી અહીંયાથી રક્ત મળી રહે તેવી સુંદર મજાની એક વ્યવસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને સાથે અલગ અલગ પ્રકારની સેવાઓ જેમ કે પેથોલોજી લેબોરેટરી, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એડ, ફાયર સેફટી આ તમામ માટેની પણ પૂરતી વ્યવસ્થાઓ અહીંયાથી કરવામાં આવશે અને એમ્બ્યુલન્સ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું ગુજરાતના મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.